હવે આંગણવાડી બહેનોને રખડતા કૂતરાઓ ગણવાની કામગીરી સોંપાઈ છે। શાળા, એસટી સ્ટેશન, ધાર્મિક સ્થળો, ગાર્ડન આસપાસ રખડતા કૂતરા ગણવા પડશે। એક તરફ આંગણવાડીની બહેનોને પગાર વધારા સહિતની માંગ સાથે તેઓ ધરણા પર સતત સરકાર સામે લડત લડી રહ્યા છે, ત્યારે તેમની માંગ તો સંતોષાઈ નથી અને તેમને આ વધારાની કામગીરી સોંપી દેવામાં આવી છે। પહેલા આ કામ તલાટીઓ અને શિક્ષકોને સોંપવામાં આવ્યું હતું, પણ તેમણે હડતાળી ચમકી આપવાની લઈ અને આ કામ આંગણવાડી બહેનોના માથે થોપવામાં આવ્યું છે। આંગણવાડી બહેનોને કૂતરા ગણવા પશુ ચિકિત્સા અધિકારીનો રિપોર્ટ સુપરત કરવા માટેનો આદેશ કરવામાં આવ્યો છે। તો આંગણવાડી બહેનો એક તરફ સતત વિરોધ કરી રહ્યા છે, પોતાની જે માંગણીઓ છે, પગાર વધારો સહિતની અન્ય જે માંગણીઓ સાથે તેઓ સતત વિરોધ નોંધાવી રહ્યા છે। માંગણીઓ તો નથી સંતોષાઈ, પરંતુ વધારાની જવાબદારી ચોક્કસથી તેમના માથે નાખવામાં આવી છે। હવે આંગણવાડી બહેનોને રખડતા કૂતરાઓ ગણવાની કામગીરી સોંપાઈ છે। શાળા, એસટી સ્ટેશન, ધાર્મિક સ્થળો, ગાર્ડન આસપાસ રખડતા કૂતરા ગણવા પડશે।